નાટક વિશે। જે આરોપીના નાટક વડોદરાના રસ્તા પર આતંક મચાવ્યો, એક મહિલાનો જીવ લેનાર આરોપી રક્ષિત ચોરસિયાના એક બાદ એક નાટક સામે આવ્યા। પહેલા અકસ્માત બાદ પોતાને બચાવવાની કોશિશમાં ધાર્મિક નામના સૂત્રોચ્ચાર કર્યા અને હવે છાતીમાં દુખાવાનો પણ નાટક કર્યો। આરોપી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો કે આ કેસને લઈને પોલીસ પણ સવાલોના ઘેરામાં છે। આરોપીનું નાટક જુઓ। રિકન્સ્ટ્રક્શન લંગડાતો આવ્યો આરોપી। આરોપીને અચાનક છાતીમાં દુખાવો પડ્યો। શું આરોપીને બચાવી રહી છે પોલીસ? પોતાની રફતારની સનકમાં એક મહિલાનો જીવ લેનાર અને 7 લોકોને હોસ્પિટલના બેડ પર પહોંચાડી દેનાર આ આરોપીને જુઓ। અકસ્માત કર્યાની કોઈ પીડા નહીં, કોઈ દુઃખ નથી, છતાં આરોપી નાટક કરવામાં ખૂબ જ માહિર છે। એટલે આરોપીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન નાટકબાજી શરૂ કરી। આરોપીને અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ, જે બાદ આરોપીને સયાજીરાવ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો। હોળીની રાત્રે વડોદરા શહેર માટે કાળી રાત કહી શકાય, કારણ કે જે રીતે કારેલીબાગ આમ્રપાલી નજીક જે એક અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય વાત છે કે જે રીતે નબીરાએ માદક પદાર્થનું સેવન કરી અને વાહન ચલાવતો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં એક મહિલા સહિત કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું હતું। તંત્ર દ્વારા, પોલીસ વિભાગ દ્વારા આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન આરોપીનું જે ઘટના બની હતી, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આરોપીને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે। હાલ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક છીએ કે જ્યાં આગળ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જે રીતે વાહન ચાલક પોતાની જે વાહનની ગતિ છે તે 120 કરતાં પણ વધારાની સ્પીડ પર દોડાવી રહ્યો હતો અને ત્યાર દરમિયાન જે રીતે ઘટના બની હતી, આરોપીને હાલ ઘટના સ્થળ પર લઈ જવાઈ રહ્યો છે। આરોપી સામે વડોદરાના લોકોમાં ખૂબ જ આક્રોશ છે, જેથી આરોપીને જ્યારે ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો ત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। પીધેલી હાલતમાં જ અમને તો લાગ્યો હતો અને જય ઓમ નમઃ શિવાય જે રીતના બોલ્યો ને, જે એના વિડીયો બધા ચાલ્યા છે ને, એ નાટક જ હતા એના। અને આ એને જે બયાન લેવાયો છે ને, એનું પેલું આવ્યો છે ને, તમારે લોકોએ એનું ઇન્ટરવ્યૂ લીધું છે, એ ઇન્ટરવ્યૂ એનું જે વાયરલ થયું છે કે હું તો 50ની સ્પીડે હતો, એ ઠોકાયું, એવું કશું જ નહોતું। એવું તને હતું તો અનધર રાઉન્ડ શેનો બોલતો હતો સાલા? આ તો એની વકીલની કોઈની સ્ક્રિપ્ટ એવો વાંચી રહ્યો છે, એ સ્ક્રિપ્ટ બોલી રહ્યો છે, બાકી એ એવો હતો જ નહીં। તથ્ય થયો એના પહેલા પણ પેલા ડૉક્ટર વિસ્મય હતા, આ થયો તો કોઈ એક્શન નહીં લો તો હું ચાલ્યા કરા તો ચાલ્યા કરશે ગાડી। આ એટલે છે ને જમીનમાં મૂકશે, જેલમાં મૂકશે। આવા લોકોને તો આજે ને આજે ફાંસી આપવી જોઈએ અને એના ઘરનું ડિમોલિશન થવું જોઈએ। લોકોનો આક્ષેપ છે કે નબીરાઓ ભીષણ અકસ્માત કરે છે, લોકોના મોત થઈ જાય છે, છતાં સરકાર કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી। અહીંના કાયદા જેવા છે ને કે આપણે કશું કરી જ નથી શકતા અને આ બધાના કેસીસ તમારા દબાઈ જાય છે। એ દબાવવા ના જોઈએ, એ સમજાવવાનું છે ગવર્મેન્ટને કે આજ પછી આજે જેના છોકરા ગયા છે ને એને ખબર પડે છે કેવું થાય છે। પોલીસની કાર્યવાહી સામે પણ લોકોને અસંતોષ છે। માત્ર 1 દિવસના રિમાન્ડ મળ્યા, ગાડીમાં જે અન્ય વ્યક્તિ હતો તેની અટકાયત કેમ કરવામાં આવી નથી, આવા સવાલ થઈ રહ્યા છે। અંદર કોર્ટે અમારી અરજી ગ્રાહ્ય રાખી અને દિન 1ના રિમાન્ડ મંજૂર કરેલા છે। રિમાન્ડના અંતર્ગત અમે લોકોએ એના આખો દિવસ કોને કોને મળ્યો, ક્યાં ક્યાં ગયેલો હતો આરોપી, એની તપાસ કરેલી છે। આખા રસ્તાના અમે ફૂટેજીસ કલેક્ટ કરેલા છે અને ઉપરાંત અમે લોકોએ એને કોઈ પણ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એની પણ ચકાસણી કરેલી છે। સાથોસાથ અમે આજે અમારું ઇન્વેસ્ટિગેશન પૂર્ણ ન થાય તો ફરી રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરશું। મેડમ કયા પાસા હેઠળ તપાસ કરી છે પોલીસ સમગ્ર દેશમાં? અમે લોકોએ બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલો છે અને
આગળ અમારી તપાસ ચાલુ છે. આરોપી કેટલા છે? એક જ છે કે એની સાથે જે બેસેલો હતો એને પણ આરોપી બનાવ્યો છે? હાલમાં અમે જે આરોપીના રિમાન્ડ લીધેલા છે એની તપાસ અમારી ચાલુ છે. આરોપી નાટક કરવામાં માહેર છે. અકસ્માત બાદ જેવી રીતે રસ્તા પર બૂમો પાડી, જે રીતે સૂત્રોચ્ચાર કર્યા, તેનાથી સ્પષ્ટ છે કે આરોપી પોતાની જાતને બચાવવા ખૂબ જ કોશિશ કરી રહ્યો છે. કાયદાનો વિદ્યાર્થી છે એટલે અકસ્માતમાં પોતે દોષિત ન જાહેર થાય તે માટે આરોપી હવાતિયા મારી રહ્યો છે. સવાલ પોલીસની તપાસ પર છે. જોવાનું એ કે આગામી દિવસમાં કેસમાં કેવા નવા વળાંક આવે છે. વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ TV9. અને હવે વાત કરીશું